ઉદાહરણ 4 થી ચાલુ કરીએ। શું કહે છે કે સાબિત કરો, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે 7n-3n એ 4 વડે વિભાજ્ય છે, બરાબર। તો આપણે એને મેથેમેટિકલ સ્ટેટમેન્ટ એટલે આપણે ગાણિતીય સ્વરૂપ આપવું છે કે તે અપાય, બરાબર। તો આપણે એના માટે પીએન મુખ્ય વિધાન એટલે આપણે મેથેમેટિકલ સ્ટેટમેન્ટ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ લઈએ કે 7n - 3n એ 4 વડે વિભાજિત 4 અને કોઈ સંખ્યા લઈ લો m લઈ લો, n લઈ લો, કોઈ પણ લઈ લો, ખાલી દર્શાવી દો કે m એ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર છે। તો એ કોઈ પણ નંબર હોઈ શકે, 1 2 3 4 5 6 7 8 કોઈ પણ, 2 હોય તો 4 × 2 8 4 વડે વિભાજ્ય છે, એ રીતે એમ, બરાબર। તો સૌથી પહેલાં આપણે લઈ લઈએ n બરાબર 1 લેતા, બરાબર। તો લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ તો 7 - 1 - 3 - 1 એટલે 7 - 3 4 થઈ ગયા, 4 × 1 એટલે 4m, એને 4m થી એને દર્શાવી શકાય જ્યાં m બરાબર 1, બરાબર, ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ। તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ મળી ગઈ, માટે આપણે કહી શકીએ P1 સત્ય છે, માટે આપણે કહી શકીએ P1 સત્ય છે, એટલે પહેલું સ્ટેપ થઈ ગયું આપણું। હવે આપણે n બરાબર k લઈએ તો ધારો કે PK સત્ય છે, આપણે આ એઝ્યુમ કરવાનું છે, એટલે આના પરથી આપણે PK + 1 સત્ય છે એવું સાબિત કરવાનું છે, બરાબર। આનો ઉપયોગ કરીને આના પરથી એવું કહેવાય, બરાબર। તો PKનું સ્ટેટમેન્ટ લખીએ, PKનું સ્ટેટમેન્ટ શું થશે? 7 - 3 બરાબર 4m, આ આપણું મેઇન સ્ટેટમેન્ટ થઈ ગયું PKનું, જેનો આપણે PK + 1 નો ઉપયોગ કરવાનો છે, બરાબર। હવે n બરાબર k + 1, જો આના ઉપયોગથી આપણે આ સાબિત કરી શકીએ, ધેટ મીન્સ આપણે એવું લખીએ કે PK સત્ય છે તો એના પરથી એના અનુસંધાનમાં PK + 1 પણ સત્ય છે એવું કહેવાય, બરાબર। તો પહેલાં એનું સ્ટેટમેન્ટ લખી લઈએ PK + 1, તો અહીંયા 7 k + 1 આવશે, 3 k + 1 આવશે, ને અહીંયા આપણે કોઈ બીજો નંબર લઈ લઈએ, ધારો કે આપણે નંબર લઈ લઈએ a, બરાબર। અહીંયા આપણે બીજો કોઈ નંબર લઈએ a, હવે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે, ક્લિયર। ચાલો ચેક કરીએ। તો સૌથી પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ, તો 7 k + 1 - 3 k + 1, બરાબર। હવે 7 k + 1 ને આપણે 7 k × 7 લખી શકીએ, ને 3 k + 1 ને 3 k × 3 લખી શકીએ। હવે હું તમને બે રસ્તા બતાવું છું, બે રસ્તા બતાવું, તમે કઈ રીતે એને સાબિત કરશો। એક રસ્તો હું સિમ્પલ તમને બતાવી દઉં, એક રસ્તો કે 7 k તમે અહીંયાથી કરતા કરો, તમે 7 k કરતા કરો તો તમને શું મળશે? 4m + 3 k, કોની? 7 k બરાબર, તો આપણે લખી દઈએ 4m + 3 k ગુણ્યા 7 એવા ને એવા, અહીંયા 3 × 3 k, બરાબર, ક્લિયર। ચાલો, તો આ થશે 28m, 7 × 3 k - 3 × 3 k, બરાબર। તો કહેવાનો મતલબ શું થશે? 3 k તમારો x હોય તો 7x - 3x શું થાય? 4x થાય, એટલે 4 × 3 k। આમાંથી તમે જો 4 કોમન કાઢી નાખો, આપણું મેઇન કામ તો 4 જ, 4નો ગુણક જ ને, 4 વડે વિભાજ્ય છે એવું જ લાવવાનું છે, એટલે 4 કોમન કાઢો તો 7m + 3 k। આપણે પહેલાં જ દર્શાવી દીધું છે કે ભાઈ k બિલોંગ્સ ટુ n, એ તો આપણે દરેક દાખલામાં હોય છે, k બિલોંગ્સ ટુ n આપણને ખબર છે, m બિલોંગ્સ ટુ n છે, અને આને આપણે a નામ આપી દઈએ તો a બરાબર 7m + 3 k, એ પણ બિલોંગ્સ ટુ n થશે, થઈ ગયું, જેથી આપણે કહી શકીએ કે 4 વડે વિભાજ્ય છે, તો ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, માટે PK + 1 સત્ય છે, બરાબર। એટલે આપણું ફાઇનલ સ્ટેટમેન્ટ શું આવશે? P1 સત્ય છે, એ આપણે સાબિત કર્યું, PK સત્ય છે આપણે ધારી લીધું, અને એના પરથી આપણે PK + 1 સત્ય છે એ સાબિત કર્યું, માટે દરેક n બિલોંગ્સ ટુ n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે Pn સત્ય છે। હવે બીજી રીતે આપણે અહીંયાથી વાત કરીએ, અહીંયાથી આ સ્ટેપથી હું વાત કરું, બરાબર। 7 k × 7 - 3 k × 3,
ઉપયોગ તો અલ્ટિમેટલી આપણે આનો જ કરવાનો છે. તમે કઈ રીતે કરો છો તમારી પર છે. હવે કોઈ કહે કે હું આવું કરી શકું, બાબા આમાંથી કોઈ કરતા નહીં કરવા, મારે બેઠું જ આ સ્ટેટમેન્ટ જોઈએ 7 કે ઓછા 3 કે, તો આપણે શું કરીશું 7 કે ઓછા 3 કે આપણે બહારથી લાવીશું અને એને બેલેન્સ કરવા માટે +3 કે કરીશું. એટલે મતલબ કે આ બંને હું બહારથી લાવ્યો, મને ઓછા 3 કેની જરૂર છે, એને બેલેન્સ કરવા +3 કે કરી મેં, ગુણ્યા 7 ઓછા 3 ગુણ્યા 3 કે. હવે આ તો તમારું 4m આવી જ ગયું. જુઓ આની જગ્યાએ તમે 4m લખી શકો, +3 કે 7 ઓછા 3 ગુણ્યા 3 કે, એટલે આ થઈ ગયું 28m, 7 ગુણ્યા 3 કે ઓછા 3 ગુણ્યા 3 કે, તો 28m વત્તા 4 ગુણ્યા 3 કે. બેઠું તમારું સ્ટેટમેન્ટ આવી ગયું આવ્યું, બરાબર. એટલે તમે કોઈ પણ રીત વાપરી શકો છો. ચલો તો આગળ જઈએ. ચલો તો 18મો સવાલ છે, સાબિત કરો કે 1 + 2 + 3 n પદ સુધી લેસ દેન 1/8 2n + 1 હોલ સ્ક્વેર. નવું શું છે, અત્યાર સુધી વચ્ચે ઇક્વલ ટુની સાઇન આવતી હતી, આમાં લેસ દેન છે, બરાબર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને મુખ્ય વિધાન તરીકે લઈ લઈએ Pn, બરાબર. ક્લિયર. હવે આપણે શું કરીશું, n બરાબર 1 લઈ લઈએ. અત્યાર સુધી આપણે શું કરતા હતા, લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ ચેક કરતા હતા. આમાં આપણે એવું નહીં કરીએ, કારણ કે વચ્ચે ઇક્વલ ટુ નથી, બરાબર છે. એટલે આપણે અસમતા, આ લેસ દેન એટલે અસમતાના સ્વરૂપમાં જ આપણે ચાલવું પડશે. એટલે n બરાબર 1 એટલે આમાં પહેલું પદ થશે લેસ દેન, આમાં તમે n બરાબર 1 મૂકો એટલે 2 ગુણ્યા 1 2 થશે અને 2 ને 1 3 થશે, 3નો વર્ગ. તો 3નો વર્ગ 9/8. હવે આપણે બેઝિક મેથ્સ વિચારીએ કે 9/8 એટલે અંશ છેદ કરતાં મોટો હોય. તો જ્યારે આવું હોય ને ત્યારે જે આખી સંખ્યા હોય તે હંમેશા 1 કરતાં મોટી હોય. જ્યારે છેદ અંશ કરતાં મોટો થાય ત્યારે આખી સંખ્યા 1 કરતાં નાની થાય. લાઈક તમે જાણો છો કે 1/2, 2/5 આ બધી સંખ્યાઓ 1 કરતાં નાની થાય. પણ જ્યારે અંશ છેદ કરતાં મોટો હોય ત્યારે સંખ્યા 1 કરતાં મોટી હોય. માટે આપણે લખી શકીએ કે ભાઈ વિધાન સત્ય છે, એટલે P1 સત્ય છે, બરાબર. ક્લિયર. ચલો હવે n બરાબર k, તો આપણે લઈ લઈએ ધારો કે PK સત્ય છે. એટલે PK નું આખું સ્ટેટમેન્ટ લખો, તો 1 + 2 + 3 વત્તા k પદ સુધી લેસ દેન 1/8 2k + 1 હોલ સ્ક્વેર. આનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ કઈ રીતે કરવાનો તે જોઈશું આપણે. હવે n બરાબર k + 1, તમારે સાબિત શું કરવાનું તે પહેલાં લખી લો. PK + 1 1 + 2 + 3 ડેશ ડેશ ડેશ, અહીંયા k + 1 ડેશ 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 એટલે ડોટ 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 k + 1 પદ સુધી, એમ 1/8 2k + 1 + 1 હોલ સ્ક્વેર. એટલે આપણે ફરીથી એક વખત લખીએ k પદ સુધી લેસ દેન, આ આપણું ટાર્ગેટ છે, આપણે આ સાબિત કરવાનું છે, બરાબર. તો 2k + 2 + 1 એટલે 2k + 3 હોલ સ્ક્વેર, બરાબર. આ આપણે સાબિત કરવાનું છે, જેને આપણે હાઇલાઇટ કરી, બરાબર. સમજૂતી માટે અહીંયા લખી દઉં છું ટાર્ગેટ, કે આપણે આ સાબિત કરવાનું છે, બરાબર. હવે આનો ઉપયોગ આપણે કરવાનો છે, તો એ વિધાન લખી દઈએ 1 + 2 + 3 + k પદ સુધી 1/8 2k + 1 હોલ સ્ક્વેર. હવે હું શું કરું, અત્યાર સુધી આપણે શું કરતા હતા, વચ્ચે ઇક્વલ ટુની સાઇન હોય તો આની આગળ આપણે k + 1 ની આગળ k લખી દેતા હતા અને એ k વાળી આખી સિરીઝ અહીંયા બેઠી મૂકી દેતા હતા. અહીંયા એવું નહીં કરીએ આપણે, કારણ કે અહીંયા વચ્ચે લેસ દેનની સાઇન છે. ઇક્વલ ટુ હોય તો ત્યાં સુધી બધું બરાબર છે, બરાબર. હવે હું શું કરીશ, આના પરથી હું k + 1 ઊંધું થઈશ, k + 1 સુધી સીરી જઈશ. કેવી રીતે, લાઈક તમારી પાસે 2 નંબર છે કે ભાઈ 2 <4 છે, બરાબર. 2 <4 છે. પણ તમે કોઈ કારણસર અહીંયા બી એક ઉમેરો છો ને અહીંયા પણ એક ઉમેરો છો, તો શું આ અસમતામાં કોઈ ફેર પડશે? ના પડે, બરાબર છે. એનો મતલબ શું થઈ ગયો, એનો મતલબ શું થઈ ગયો કે હું આમાં બંને સાઈડ k + 1 ઉમેરું તો એની અંદર કોઈ ફેર નહીં પડે, બરાબર. તો 1 + 2 + 3 k સુધી તમારી પાસે છે, મેં આમાં k + 1 ઉમેર્યું અને આમાં પણ મેં k + 1 ઉમેર્યું, બરાબર છે. ક્લિયર. તો આ મારી પાસે બીજું વિધાન આવ્યું. હવે તમે જોઈ શકો છો કે આ જે વસ્તુ છે અહીંયાથી આટલી વસ્તુ આટલી, તે બંનેમાં સેમ છે, જુઓ. ક્લિયર. એટલે
આ મારું ટાર્ગેટ છે કે મારે a લેસ ધેન c લાવવાના છે. આ મારું ટાર્ગેટ છે અને મારી પાસે a લેસ ધેન b છે. મારી પાસે a લેસ ધેન b છે. બરાબર. બરાબર. તો જો હું b લેસ ધેન c સાબિત કરી દઉં કાં તો b ઇક્વલ ટુ c સાબિત કરી દઉં. સાંભળો, જો હું આ તમારું શું થઈ ગયું, આ છે તમારું c એવું સમજીને ચાલો, અને આ છે તમારું, આ સમજાવવા માટે આ છે b. આ તો બંને એ જ છે. જો હું b લેસ ધેન c સાબિત કરી દઉં કાં તો b ઇક્વલ ટુ c સાબિત કરી દઉં તો તમે ડાયરેક્ટ જ લખી શકો છો કે ભાઈ a લેસ ધેન c કાં તો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ c લખી શકો. એટલે આપણું ટાર્ગેટ શું છે, આપણે b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c સાબિત કરવાનું છે. સીધી વાત હવે આપણે આ કરી દઈએ. મતલબ કે આ બંને વચ્ચેનો આપણે સંબંધ ચેક કરવાનો છે. બરાબર. તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ કે ભાઈ 1/8 2k + 1 હોલ સ્ક્વેર પ્લસ k + 1. બરાબર. એને આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. બરાબર. તો લસા શું આવશે, 8 આવશે. એટલે 2k + 1 હોલ સ્ક્વેર પ્લસ 8k વત્તા 8 થશે. એટલે આ થશે 4k નો વર્ગ 4k વત્તા 1 8k વત્તા 8 ભાગ્યા 8. એનો મતલબ થશે 4k નો વર્ગ વત્તા 4k, સોરી 4k વત્તા 8k એટલે 12k, 8 ને 1 9 ભાગ્યા 8. ક્યાંનો મતલબ આ થશે 2k + 3. આ તમારી પૂર્ણાંક થઈ ગઈ ને, આખાનો વર્ગ ભાગ્યા. તો એ જ આપણું આ ટર્મ છે. જો મેં આનું સાદુરૂપ આપ્યું, મતલબ કે મેં બીનું સાદુરૂપ આપ્યું, એ તમને બેઠું c આપે છે. બરાબર છે. એ બેઠું તમને c આપે છે. તો આપણે અહીંયા આને એક હાઇલાઇટ કરીને બતાવી દઈએ કે આનો મતલબ તો ભાઈ આ જ થાય છે. આપણે એને હાઇલાઇટ કરીને બતાવી દઈએ. એનો મતલબ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ 1 વત્તા 2. એટલે મેં તમને શું અહીંયા સાબિત કરીને આપી દીધું, b ઇક્વલ ટુ c છે. આ બંને તો સરખા જ છે. મેં તમને એવું સાબિત કરીને આપ્યું. ધેટ મીન્સ આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કે 1 + 2 + 3 + k + 1 લેસ ધેન. આનો મતલબ આ જ થઈ ગયો. એટલે ડાયરેક્ટ હું લખી દઉં 2k + 3 હોલ સ્ક્વેર ભાગ્યા 8. બરાબર. બંને એક જ છે. અગર આ બંને, આ પણ b ને આ પણ b છે, તો હું આની જગ્યા પર આ લખી શકું છું. અને એ મારે લાવવાનું હતું સાબિત, એ મારે સાબિત કરવાનું હતું. ડાયરેક્ટ સાબિત થઈ ગયું. બરાબર. તો આના બરાબર મેં આ સાબિત કરી દીધું. બરાબર. આપણે કોઈ કામ કરીએ, અહીંયા 1 નંબર આપી દઈએ અને આને 2 નંબર આપી દઈએ. બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ 1 અને 2 પ્રમાણે. ઠીક છે. માટે pk + 1 સત્ય છે. ફરીથી હું તમને કહી દઉં મેં શું કર્યું. એકચ્યુઅલી મેં શું કર્યું કે આને અને આને, આ બંને સરખા છે એવું સાબિત કર્યું. અધરવાઇઝ મારે એવું સાબિત કરવું છે કે આ b લેસ ધેન c સાબિત કરવાનું છે. અધરવાઇઝ હું એ રીતે સાબિત કરીશ. બરાબર. પણ આપણે અહીંયા બંને સરખા આવી જ જાય છે. કહેવાનો મતલબ કે જો a, ફરીથી સમજાવી દો કે a લેસ ધેન b છે અને a લેસ ધેન c છે અને b ને c બંને સરખા જ છે, તો હું કાં તો a લેસ ધેન b બી લખી શકું છું અને આ b ને c ની જગ્યાએ હું ચેન્જ કરી શકું છું. સમજ પડી કે આ મારી પાસે છે ને આ મારે લાવવાનું છે. મેં b ને c ને ચેન્જ કર્યા છે. સમજ પડી. આ મારી પાસે છે અને મારે આ લાવવાનું છે. ફરીથી સમજો, આ મારી પાસે છે ને મારે આ લાવવાનું છે. અગર હું b બરાબર c સાબિત કરી દઉં તો a લેસ ધેન b ડાયરેક્ટ લખી શકું, ના લખી શકું. અથવા તો મારી પાસે આ છે અને મારે આ લાવવાનું છે, તો હું b ઇક્વલ ટુ c સાબિત કરી દઉં તો એના પરથી હું a લેસ ધેન c કંઈ લખી શકું ને, કારણ કે b બરાબર c છે. બરાબર. તો ફાઇનલ સ્ટેટમાં શું લખશો, p1 સત્ય છે, pk સત્ય છે, તો એના પરથી pk + 1 પણ સત્ય છે. મારે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. બરાબર. તો આગળ જઈશું. ચલો આગળ સવાલ છે 19મો. સાબિત કરો કે n + 1 n + 1 એ 3નો ગુણક છે. અંદર હું એકચ્યુઅલી ઇંગ્લિશની બુકમાંથી મેં લખેલું છે, એ લખેલું છે કે મલ્ટિપલ ઓફ 3. એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે 3નો ગુણક છે. પણ વાત એક જ છે, 3નો ગુણક છે કે 3 વડે વિભાજ્ય છે, વાત એક જ છે. કેવી રીતે એક છે જોઈ લો. તમે જે એનું મુખ્ય સ્ટેટમેન્ટ લખશો, જે આપણે આગળ એક દાખલો કર્યો એમાં આપણે શું કર્યું હતું, આપણે અહીંયા 3 અને કોઈ પણ અહીંયા સંખ્યા લઈ લઉં છું, ધારો કે m. બરાબર. અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ m બિલોંગ્સ ટુ n છે. બરાબર છે. ક્લિયર. ચાલો ઓલરાઈટ. હવે પહેલાં n બરાબર 1 લઈ લો. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ આપણે. આમાં લેફ્ટ હેન્ડ સાઈડ લેવાશે આપણાથી. અધરવાઇઝ ચલો લેફ્ટ હેન્ડ સાઈડ જ લઈ લઈએ આપણે. એટલે n + 1 n + 5. n બરાબર 1 લઈ લો તો અહીંયા 2 થશે ને અહીંયા 6 થશે. તો 12 એટલે 3 × 4. એને 3m સાથે સરખાઈ દઈએ તો m બરાબર 4 છે જ.
બરાબર, એટલે 3નો ગુણક છે સાબિત થઈ જાય છે, માટે P1 સત્ય છે. ચલો એક વાત પતી. એટલે હવે આપણાથી આગળ જવાશે. n બરાબર k, તો આપણે લખી દઈએ કે ભાઈ ધારો કે PK સત્ય છે. આપણે લખી દઈએ. ઓકે, હવે ધ્યાન આપજો. તો આપણે આખું સ્ટેટમેન્ટ લખીએ કે ભાઈ PK k+1 k+5 ઇઝ ઇક્વલ ટુ 3m. બરાબર, ચાલો. તો હવે આપણે nk ઇઝ ઇક્વલ ટુ k+1 લઈ લઈએ. બાબા હવે શું સાબિત કરવું તે આપણે લખી દઈએ. તો અહીંયા આપણે k+1 અને k+1 +5 બરાબર 3. હવે અહીંયા કંઈક બીજી સંખ્યા લઈ લો, a કે b કે c d, તમારે જે લેવું હોય તે. બરાબર છે, આપણે અહીંયા લઈ લઈએ કે ભાઈ a બિલોંગ્સ ટુ n. એ આપણે પછી લખીશું તો ચાલશે, કારણ કે એ તમને કોઈ સીધો નંબર નહીં મળે. સમજ પડી? લાઈક તમે અહીંયા m કેવો, તમને અહીંયા સીધો નંબર 4 મળી ગયો. અહીંયા એ તમને કોઈ સીધો નંબર નહીં મળે. એ તમારો શું હશે? m k બધાનું કોમ્બિનેશન હશે. એટલે આપણે અહીંયા k વિશે k માટે પણ લખી લઈએ ભાઈ k બિલોંગ્સ ટુ n છે. સમજ પડી? બધાનું તમને એક કોમ્બિનેશન મળશે. ચાલો, તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ છે k+1 k+2 અને k+6. હવે આપણે સીધી વાત આપણને ખબર છે કે આપણે આનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે, તો આપણે શું કરીશું? ડાયરેક્ટ ઉઠાઈને મૂકી દઈએ. આપણે થોડું આનું સાદુરૂપ આપીએ. જો સાદુરૂપ કેવી રીતે થશે? પહેલાં તો k એઝ ઇટ ઇઝ, k+1 k+5 એટલે k² + 6k + 5 થશે. k+1 k+5 નું સાદુરૂપ શું થશે? k² 5 ને 1 6k 5 એકા 5 બરાબર 3m. બરાબર, એનો મતલબ શું થશે? k³ + 6k² + 5k બરાબર 3m. સાંભળો, આમાં રીત તમે કોઈ પણ વાપરી શકો છો. કોઈ અહીંયા સેટિંગ કરી દે કે સીધું આ લઈ આવે, તમને જે ઇઝી લાગે તે. બરાબર, હવે હું શું કરીશ? આનું કાં તો આ બેનું હું ગુણક લઈશ. બરાબર છે, હું આ k³ ના ફોર્મમાં લાવવાની કોશિશ કરીશ અને ત્યાં પછી ગોઠવીને આ બેઠું ટર્મ લઈ આવીશ. કેવી રીતે? ધ્યાન આપો. છો આ તમારી પાસે k² છે, +2 ને 1 3k થશે, +2 ને અહીંયા k+6 તો છે જ. બરાબર, તો k³ + 6k² k² પતી ગયું, +3k² +6 * 18k +2k +6 × 2 12. જોઈ લે ફરીથી, k³ 6k² 3k² 18k 2k +12. ચાલો, તો k³ શું થશે તે જોઈ લો. પહેલાં 6k² + 3k² એટલે 9k², 18k + 2k એટલે 20k. બરાબર, ક્લિયર છે? હવે આ મારે લાવવાનું છે, આ બેઠું ટર્મ મારે લાવવાનું છે. તો હું શું કરીશ? જો ધ્યાન આપજો. ડાયરેક્ટ તો તમે નહીં સમજો. આપણે બધું, ચાલો k³ મેં અહીંયા 6k² બહારથી લાવ્યો, તો મારે બેલેન્સ કરો અહીંયા -6k² મૂકવા પડે. બરાબર, +5k બહારથી લાવ્યો, તો બેલેન્સ કરો અહીંયા -5k મૂકવા પડે. બાકીના જે પદ છે બેઠા મૂકી દો. 9k² +20k +12 -6k². બરાબર, જોઈ લો. બરાબર, આપણે ફરીથી લખી દઈએ તો કન્ફ્યુઝન ના રહે. ચાલો, તો k³ હું અહીંયા લાવું છું +6k². હવે એકચ્યુઅલી આપણી પાસે હતું જ જોવા પદ. આપણે 6 ને 3 9 એટલે 9 ત્યાંથી જ આવ્યા ને. હવે આપણે ફરીથી કરીએ, 6k² ને ઉમેર્યા, તો એને બેલેન્સ કરવા માટે -6k² કરવા પડે, +5k. મતલબ કે મારે આ કોઈ બી રીતે અહીંયા સેટ કરવું છે, તો +5k મેં અહીંયા મૂક્યા, તો એને બેલેન્સ કરવા માટે -5k કરવા પડે. હવે શું બાકીનું બચે તે લખી દો અહીંયા. 9k² +20k +12. હવે તમને શું મળે તે જોઈ લો. આનો મતલબ શું થયો? આનો મતલબ શું થઈ ગયો? 3m થઈ ગયો. જુઓ, આનો મતલબ શું થઈ ગયો? 3m થઈ ગયો. તો ત્યાં આપણે 3m લખી દઈએ. બચે છે શું? 9k² - 6k² એટલે 3k². 20k
ઓછા 5k એટલે 15k બરાબર વત્તા 12 બરાબર. હવે યાદ કરો મારે શું લાવવાનું છે? 3 વડે ગુણક છે, 3નો ગુણક છે બરાબર. તો બધામાંથી હું 3 કોમન અથવા તો ચાલો શાંતિથી કરીએ, આમાંથી 3 કોમન કાઢું તો અહીંયા શું મળશે? k² વત્તા 5k વત્તા 4 બરાબર છે. હવે તમે 3 કોમન કાઢી લો બધામાંથી તો m પ્લસ k². હવે k² વત્તા 5k વત્તા 4 તમે k વત્તા 4k વત્તા 1 પણ લખી શકો છો બરાબર. ને આપણે પહેલાં જ કહી દીધું છે કે ભાઈ m બિલોંગ્સ ટુ n છે ને k બિલોંગ્સ ટુ n છે બરાબર. તો આને આપણે ડાયરેક્ટ 3a લખીએ. અહીંયા લખી દઈએ કે a બરાબર m વત્તા k વત્તા 4 k વત્તા 1. k બિલોંગ્સ ટુ n છે, m બિલોંગ્સ ટુ n છે. તો એ મેં તમને પહેલાં જ કીધેલું કે એ તમને કોઈ નંબર નહીં આપે, કોઈ કોમ્બિનેશન આપશે m અને k નું બરાબર. માટે pk+1 સત્ય છે બરાબર. સીધી વસ્તુ છે. તો બાકીનું સ્ટેટમેન્ટ તમે શું લખશો? p1 સત્ય છે, pk સત્ય છે, તો તેના પરથી pk+1 પણ સત્ય છે. મારે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. ચલો આગળ જઈએ. 20મો સવાલ શું કહે છે કે 10ની 2n ઓછા 1 વત્તા 1 અલગ પદ છે બરાબર. વત્તા 1 એ અલગ પદ છે, એ 11 વડે વિભાજ્ય છે બરાબર. તો આપણે એને મેથેમેટિકલ સ્ટેટમેન્ટ ગાણિતીય સ્વરૂપ આપી દઈએ. pn શું? 10ની 10n ઓછા 1 11 વડે વિભાજ્ય, તો આપણે અહીંયા લઈ લઈએ 11m. આ તમારું pn થઈ ગયું. સૌથી પહેલાં આપણે n બરાબર 1 લઈ લો. આમાં તમે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ શકો છો. તો 10ની 2n એટલે 2 ગુણ્યા 1 ઓછા 1 વત્તા 1 એટલે 10ની 2 ઓછા 1 10ની 1 જ થશે વત્તા 1 એટલે 11. 11 પોતે 11 આપણે વિભાજ્ય છે જ, પણ આપણે એને પ્રોપર લખીએ કારણ કે આપણે 11m અહીંયા લખીએ કે m બિલોંગ્સ ટુ n બરાબર. 11m તો આપણે કહી શકીએ કે ભાઈ m બરાબર 1 માટે 10ની 2n ઓછા 1 વત્તા 1 એ 11 વડે વિભાજ્ય છે બરાબર. માટે p1 સત્ય છે. ચાલો હવે n બરાબર k લઈ લો. આપણે અહીંયા લખી દઈએ કે ધારો કે pk સત્ય છે બરાબર. માટે pk નું આખું સ્ટેટમેન્ટ લખીએ આપણે. શું છે? 10ની 2k ઓછા 1 વત્તા 1 બરાબર 11m. અને અત્યારે આપણે આવું જ રાખીએ બરાબર. હવે આપણે n બરાબર k+1 લઈ લઈએ. તો શું સાબિત કરવાનું તે પહેલાં લખી દઈએ. pk+1 શું સાબિત કરવાનું છે? 10ની 2k+1 ઓછા 1 વત્તા 1 બરાબર 11. આમાં કોઈ બીજો નંબર લઈ લઈએ a, કારણ કે એ શું મળશે તે આપણને નંબર તો નહીં મળે, તમને એક શું મળશે? m અને k નું કોમ્બિનેશન મળશે. આપણે અહીંયા k બિલોંગ્સ ટુ પણ n લઈ લઈએ બરાબર. ચાલો ઓલરાઈટ. હવે ધ્યાન આપજો. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો 10ની સાદુરૂપ આપીએ તો 2k વત્તા 2 ઓછા 1 એટલે 1 થશે. 2k વત્તા 2 ઓછા 1 એટલે 1 વત્તા 1. આને આપણે 11 વડે વિભાજ્ય છે એવું બતાવવાનું છે. અને ઉપયોગ આપણે આનો કરવાનો છે. આ ધ્યાન આપજો, ઉપયોગ મારે આનો કરવાનો છે બરાબર. કઈ રીતે કરશો? સૌથી પહેલી વસ્તુ તમે કઈ રીતે કરશો? તો પહેલી એક વસ્તુ આપણે લઈ લઈએ કે 10ની 2k ગુણ્યા 10 લખાયા. 2k+1 10ની 2k ગુણ્યા 10 લખાશે. હવે મારે 10ની 2k ઓછા 1 કરવી છે. 10ની 2k છે એને મારે ફેરવવું છે 10ની 2k ઓછા 1. તો આ ત્યારે જ શક્ય થશે જ્યારે એના ભાગ્યા 10 થશે. આવું હોય તો એનો આપણે ઘાતાંક સ્વરૂપ આવું લખાય બરાબર. એટલે એક વસ્તુ મને ખબર પડી કે હું આના ભાગ્યા 10 કરું તો આ શક્ય છે. તો હું શું કરું છું? બંને અહીંયા 10 વડે ભાગ્યા ને અહીંયા 10 ગુણું છું એટલે 100 થઈ જશે. સમજ પડી? આટલામાં મેં 10 વડે ભાગ્યા અને 10 ગુણ્યા તો એ 100 થઈ ગયા બરાબર. તો આ તો તમને 10ની 2k ઓછા 1 મળી ગયું ગુણ્યા 100 વત્તા 1 બરાબર. ક્લિયર? ચાલો હવે 10ની 2k ઓછા 1 એની પાછળ +1 છે. કાં તો તમે ડાયરેક્ટ જ 10ની 2k ઓછા k ને તમે કરતા કરી દો તો 11m ઓછા 1 આપશે. બંને વાત એક જ છે. કાં તો હું +1 -1 કરું, મેં તમને આગળ પણ વાત કરી હતી. કાં તો ડાયરેક્ટ જ તેને તમે આને કરતા કરો તો 11m ઓછા 1 મળે. ચાલો તો આપણે તે જ લઈ લઈએ 11m ઓછા 1 100. બંનેનો જવાબ સેમ જ આવશે. એટલે આ થઈ જશે 1100m ઓછા 100 વત્તા 1 એટલે 1100m
-99 થશે। હવે તમને સમજ પડી ગઈ હશે, આમાં તમે આરામથી 11 કોમન કાઢી શકો છો, બરાબર છે। આમાં તમે આરામથી 11 કોમન કાઢી શકો છો। 11 કોમન કાઢશો તો અહીંયા શું થશે? 100m - 9, બરાબર ને એને આપણે ડાયરેક્ટ જ 11a લખી શકીએ છીએ। a બરાબર 100m - 9, m બિલોંગ્સ ટુ n, તો a બિલોંગ્સ ટુ પણ n જ થાય ને, કારણ કે 100 ને 9 તો પહેલેથી જ નંબર છે ને। એમ તમે કોઈ પણ 1 2 3 4 5 6 તમે લેશો તો જવાબ તમને નંબર જ આપશે। લાઈક m બરાબર મેં 1 લીધા 100 - 9 તમને 1 મળશે, 2 લો તો 200 - 9 તમને 1 નંબર મળશે, 3 લેશો 300 - 9 તમને 1 નંબર મળશે, બરાબર। માટે pk+1 સત્ય છે। આ વસ્તુ જે લખી છે તે તમારે સમજવાની છે, ફીલ કરવાની છે। મીન્સ એને તમે ડાયરેક્ટ જેવું નહીં કે ભાઈ 2 + 2 4 જો દેખાય તમને, એવું નહીં થાય। આ તમારે સમજવાની છે કે તમે અહીંયા એમની કોઈ પણ વેલ્યુ મૂકશો, પણ પ્રાકૃતિક સંખ્યાની વેલ્યુ, તો તમને એ પણ એક નંબર જ આપશે। આ તમારે સમજવાનું છે, બરાબર। માટે આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ લખીએ કે ભાઈ p1 સત્ય છે, pk સત્ય છે, તો pk+1 પણ સત્ય છે। માટે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે, બરાબર। ચલો આગળ વધીએ। ચલો ઇમ્પોર્ટન્ટ સવાલ છે, x ની 2n ઓછા y ની 2n એ x + y વડે વિભાજ્ય છે, બરાબર। સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં એને આપણે ગાણિતીય સ્વરૂપ આપીએ pn, તો x ની 2n ઓછા y ની 2n એ x + y વડે વિભાજ્ય છે, તો આપણે x + y સાથે કોઈ નંબર m લઈ લઈએ, બરાબર। ઓકે ચલો સોરી, તો આ તમને pn મળી ગયું। સૌથી પહેલાં તમે n બરાબર 1 લઈ લો, બરાબર। તો ડાબી બાજુ ચેક કરીએ તો x ની n બરાબર 1 એટલે x નો વર્ગ થશે, ને અહીંયા પણ n બરાબર 1 એટલે y નો વર્ગ થશે। હવે x ઓછા y x + y, બરાબર છે, ક્લિયર। તો તમે આમાં ચોખ્ખું જ જોઈ શકો છો કે x + y નો ગુણક થઈ ગયો, x + y m સ્વરૂપ આવી ગયું, જ્યાં m બરાબર x - y થઈ જાય છે, બરાબર છે। ચલો આગળ વધીએ। માટે p1 સત્ય છે, બરાબર। હવે n બરાબર k લઈ લઈએ, તો ધારો કે pk સત્ય છે, તો આપણે pk નું સ્ટેટમેન્ટ લઈ લઈએ। pk શું કહે છે? x ની 2k ઓછા y ની 2k બરાબર m x + y, બરાબર, જેનો આપણે આગળ ઉપયોગ કરીશું, બરાબર। નવું કંઈ નથી, આમાં નંબર આવતો હતો, હવે x શું આવે છે? m બરાબર x - y નું ગાણિતીય સ્વરૂપ આવ્યું, બરાબર। એને આપણે શું કહીએ છીએ? એલ્જેબ્રિક ફોર્મ આવ્યું એનું, બરાબર છે। ચાલો હવે n બરાબર k+1, બરાબર। તો pk+1 સાબિત શું કરવાનું તે પહેલાં લખી લો, તો x⁻² k+1 -y⁻² k+1, બરાબર। અહીંયા આપણે આખતે a લઈ લઈએ, બરાબર। ચલો ડાબી બાજુ લઈ લઈએ, તો x⁻²k+2 થશે -y⁻²k+2 થશે। હવે મારે ઉપયોગ કરવો છે આનો, બરાબર। તો x⁻²k × x² -y⁻²k × y², બરાબર છે। હવે હું શું કરું છું, અહીંયાથી સ્ટાર્ટ કરું, બરાબર। તો બે રસ્તા છે, કાં તો હું આને કરતાં કરીને આને ઉચકીને ત્યાં મૂકી દઉં, પણ x ને y નું ફોર્મ છે એટલે આપણે શું કરીશું, x⁻²k -y⁻²k હું બહારથી લાવું છું અને એ જ વસ્તુ ઉમેરું છું, એટલે આ બંને વસ્તુ મેં બહારથી લાવીને બેલેન્સ કર્યું, બરાબર। તો x² -y⁻²k y²। હવે આટલો જે પાર્ટ છે, આટલો પાર્ટ એ તમને શું આપે છે? m x + y + y²k x² -y²k × y², બરાબર। ચાલો હવે આપણે ગુણીએ, તો m × x² × x + y, m × x² × x + y પ્લસ x² × y²k માઇનસ y² × y²k, બરાબર। એટલે કે m x²
એક્સ પ્લસ વાય, આમાંથી જો હું વાયની 2k કોમન કાઢી નાખું તો મને અંદર શું મળશે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર મળશે. આગળ વધીએ તો એમ એક્સ સ્ક્વેર એક્સ પ્લસ વાય, વાયની 2k, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર શું તમને આપશે? એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. જે મારું ટાર્ગેટ હતું એક્સ પ્લસ વાય તે કોમન નીકળી ગયું, તો અંદર શું મળશે? એમ એક્સ સ્ક્વેર પ્લસ વાયની 2k એક્સ માઇનસ વાય. કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. આપણને ખબર છે કે ભાઈ એમ બિલોંગ્સ ટુ એન છે, કે બિલોંગ્સ ટુ એન છે, બરાબર. તો જે આયરું આખું પદ આવશે એને આપણે કોઈ નામ આપી દઈએ એક્સ પ્લસ વાય ઇન્ટુ એ. તો એ બરાબર એમ એક્સ સ્ક્વેર પ્લસ વાયની 2k બિલોંગ્સ ટુ એન થશે, બરાબર. માટે pk પ્લસ 1 સત્ય છે, બરાબર. બાકીનું સ્ટેટમેન્ટ તમારે લખવાનું છે p1 સત્ય છે, pk સત્ય છે વાળું, બરાબર. આગળ જઈએ. 22મો સવાલ ચાલુ કરતા પહેલાં આપણે 21મા સવાલની થોડી વાત કરી લઈએ. એમાં છેલ્લે એક જરા મારાથી બેઝિકલી વાંધો ના આવે એવું તો છે નહીં, પણ આપણે એવું લખ્યું હતું કે એ કોઈ એક્સ ને વાયનું ફોર્મ હતું ને આપણે બિલોંગ્સ ટુ એન, એ બિલોંગ્સ ટુ એન ના લખાય ત્યાં, બરાબર. કારણ કે એમાં એક્સ અને વાય પણ આવી ગયા. ખાલી અચળ નંબર, અચળ સંખ્યા કે અને એમ આવતા તો ત્યાં આપણે બિલોંગ્સ ટુ એન લખી શકીએ. આપણું કંઈક એનું સ્વરૂપ શું આવતું હતું? એ કંઈક તમારું આઈ થિંક આવતું હતું એ તમારું એમ એક્સ સ્ક્વેર પ્લસ વાયની 2k એક્સ માઇનસ વાય, આવું કંઈક સ્વરૂપ આવતું. એમાં એક્સ સ્ક્વેર ને એક્સ માઇનસ વાય છે. એટલે તમે ઘણી વખત આવો તમે જોતા હોય કે ભાઈ આ એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય છે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એક્સ માઇનસ વાયનો ગુણક એક્સ પ્લસ વાય છે. કાં તો આપણે એવું બી બોલી શકીએ કે એક્સ માઇનસ વાય એ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે, આવું પણ બોલી શકીએ. પણ એમાં એક્સ પ્લસ વાય એ કોઈ નંબર નથી, એટલે ત્યાં મેં એક વસ્તુ લખ્યું હતું બિલોંગ્સ ટુ એન, તે થોડું પ્રોબ્લેમ ક્રિએટ કરે એવું છે, બરાબર. તો હવે આપણે આગળ જઈએ. બાકી બીજો કશું ઇસ્યુ નહીં, તમારે મતલબ કે લખવાની જરૂર નથી, એ વિશે ડિસ્ક્રાઇબ કરવાની છે. ખાલી તમે એ બતાવી દો કે ભાઈ આ એ છે, બિલોંગ્સ ટુ એન દર્શાવવાની જરૂર નથી. ચાલો, તો આ તો ઇઝી દાખલો છે, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એને ગાણિતીય સ્વરૂપ આપી દો. 8 વડે વિભાજ્ય છે એટલે 8m. અહીંયા એમ બિલોંગ્સ ટુ એન ફરજિયાત બતાવજો, બરાબર. આ નંબર છે, અહીંયા બિલોંગ્સ ટુ એન આપણે દર્શાવવાનું છે, બરાબર. ચાલો, તો હવે n બરાબર 1 લઈ લો ને લેફ્ટ હેન્ડ સાઈડ ચેક કરો તો 3ની 2 ને 2 4, 8 એકા 8 ઓછા 9, તો 3ની 4 81 ઓછા 8 ઓછા 81 માંથી 17 થશે એટલે 64, 64 એટલે 8 ગુણ્યા 8, એટલે તમે એને ત્યાં 8m લખી શકો છો, જ્યાં m બરાબર 8. વાત સમજ પડી હશે તમને આઈ થિંક હવે, બરાબર. નંબર હોય તો તમે બિલોંગ્સ ટુ એન કે લખશો ને, એક્સ વાયને તમે બિલોંગ્સ ટુ એન ના લખી શકો, ઓલરાઈટ. ચાલો, હવે મેં રબ કરી દીધું, પછી મને એવો આઈડિયા આવ્યો એટલે મારે તમને સ્પેસિફિક કહેવું પડ્યું. ચલો, તો હવે n બરાબર k લઈ લઈએ. તો સોરી, અહીંયા આપણે લખીએ ને, મેઇન વાત રહી ગઈ ભાઈ. p1 સત્ય છે, આ તો તમારી ટિકિટ છે આગળ જવાની, બરાબર. હવે n બરાબર k, તો ધારો કે pk સત્ય છે, એટલે કે p1 સત્ય ના હોય તો આમાંથી આગળ દાખલો જ ના થાય, ત્યાં જ તમારે વાત અટકાવી દેવાની છે, બરાબર છે. ચાલો, તો pk શું છે? 3ની 2k પ્લસ 2 માઇનસ 8k ઓછા 9 બરાબર 8m, બરાબર. આનો ઉપયોગ આપણે કરવાનો છે, આ પકડીને ચાલજો, બરાબર. હવે n બરાબર આપણે k પ્લસ 1 લઈ લઈએ, જે સાબિત કરવાનું છે તે લખી દઈએ. તો 3 2 અહીંયા કેની જગ્યાએ k પ્લસ 1 આવશે, પ્લસ 2 ઓછા 8 અહીંયા k પ્લસ 1 આવશે, ઓછા 9 અહીંયા આપણે લખીશું 8, કારણ કે હવે જે મળશે નંબર જ મળશે, કન્ફર્મ હશે, પણ એ m અને k નું કોમ્બિનેશન હશે. ચાલો, તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો 3 2k વત્તા 2 વત્તા 2 એટલે 2k વત્તા 4 ઓછા 8k ઓછા 8 ઓછા 9, બરાબર. હવે અત્યાર સુધી તમને આઈડિયા આવી ગયો હશે કે મારે શું કરવાનું છે. જો હું શું કરીશ તે ધ્યાન આપજો. 3ની 2k વત્તા 2 કરીશ તો અહીંયા 3નો વર્ગ અલગ નીકળશે, બરાબર ને. આપણે એક્સની 4 ને એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર લખીએ એ રીતે મેં લખ્યું છે, બરાબર. માઇનસ 8k ઓછા 8 ઓછા 9 એટલે ઓછા 17. હવે તમારી પાસે બે રસ્તા છે. તમે ચાહો તો આની અંદર તમે
-8 કે -9 ઉમેરો ને એને બેલેન્સ કરવા માટે +8 કે +9 કરો. કાં તો આગલા એક્ઝામ્પલમાં x અને y નું સ્વરૂપ હતું એટલે મેં કર્યું. બાકી બેઝિકલી હું શું પસંદ કરીશ, આ બંનેને પેલી સાઈડ મતલબ કે 3ની 2k + 2 ને આમાંથી હું કરતા કરીશ તો એ મને શું આપશે, 8m + 8k + 9 મને રિઝલ્ટ આપશે. બરાબર, તો ત્યાં હું લખી દઉં 8m + 8k + 9. આની જગ્યા પર 8m + 8k + 9. બરાબર, 3 નો વર્ગ એટલે 9 થશે, -8k -17. ચાલો, તો 8 નવા 72m, 8 નવા 72k, 9 × 9 81, -8k -17. બરાબર છે. ચાલો, 72m, બીજું m વાળું કોઈ પદ નથી એટલે 72m એવા ને એવા રહેશે. 72k -8k એટલે તમને આપશે 64k. બરાબર, 81 -17 એટલે એ પણ તમને આપશે 64. ખાલી 72m આપણે એકવાર જોઈ લઈએ, બીજું m વાળું પદ નથી. ચાલો, તો બધામાંથી તમને ખબર છે કે આરામથી 8 કોમન નીકળશે. શું નીકળશે અહીંયા, 8 નવા 72, 8k + 8. બરાબર છે ને, એને તમે 8a દર્શાવી શકો છો. કેમ? કારણ કે m બિલોંગ્સ ટુ n છે, k બિલોંગ્સ ટુ n છે, તો a બરાબર 9m + 8k + 8 પણ બિલોંગ્સ ટુ n થશે. કારણ કે જે પણ મળશે તે નંબર મળશે. હવે આઈ થિંક તમને વાત સમજ પડી હશે. પેલામાં મેં આ જ વસ્તુ લખેલી, x ને y ના સ્વરૂપમાં બિલોંગ્સ ટુ n. એક રિધમમાં મારાથી કોઈનાથી પણ થઈ જાય કે એક રિધમમાં જે સ્ટેપ લખતા લખાય છે, પણ આપણને રિયલાઇઝ થાય કે ભાઈ આ XY નું સ્વરૂપ છે તે બિલોંગ્સ ટુ n ન લખાય. બરાબર છે, તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે માટે pk + 1 સત્ય છે. બરાબર, તો આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ p1 સત્ય છે, pk સત્ય છે, તેના લીધે pk + 1 પણ સત્ય છે. માટે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. ચાલો આગળ વધીએ. એક સરખા સવાલ આવે છે, 23મો સવાલ. 23 કે 22 છે, હું ચેક કરી લઉં. 23 એટલે 2 સવાલ બાકી છે તમારા સ્વાધ્યાયના. બરાબર, એક સરખો સવાલ છે, આપણે એને સ્ટેટમેન્ટ ફોર્મ, મેથેમેટિકલ સ્ટેટમેન્ટ એટલે ગાણિતીય વિધાન આપણે દઈએ. બરાબર, 27નો ગુણક એટલે આપણે 27m લઈ લઈએ. ચાલો, આ તમારું pn થઈ ગયું. બરાબર, આગળ વધીએ. n બરાબર 1 લઈ લઈએ. ડાબી બાજુ ચેક કરો તો 41ની 1 41 થશે, -14. 41માંથી 14 જાય તો 27 જ થાય. બરાબર, એટલે 27 × 1 27m, m બરાબર 1. બરાબર, માટે p1 સત્ય છે. બરાબર, હવે n બરાબર k લઈ લો તો અહીંયા લખીશું ધારો કે pk સત્ય છે. માટે આપણે એનું સ્ટેટમેન્ટ લખીશું pk 41ની k -14ની k બરાબર 27m. ઓકે, આઈ થિંક તમને આઈડિયા આવી ગયો સર શું કરવાનું. એના પછીના ફર્ધર સ્ટેપ તમને મગજમાં બેસતા થઈ ગયા છે, કારણ કે એક સરખું કામ ચાલી રહ્યું છે છેલ્લા 4-5 દાખલાથી. બરાબર, હવે n બરાબર k + 1 લઈ લો. આ તમારે સાબિત કરવાનું છે, pk + 1. બરાબર, ચાલો તો શું સાબિત કરવાનું છે, 41ની k + 1 -14ની k + 1 બરાબર 27m. બરાબર, તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. 41ની k + 1 -14ની k + 1 એટલે કે 41ની k × 41 -14ની k × 14. બરાબર છે. હું શું કરીશ, સીધી વસ્તુ છે, 41ની k ને કરતા કરીશ તો તમને શું મળશે, 27m + 14ની k. તો અહીંયા હું એ વેલ્યુ મૂકી દઉં. 41ની k બરાબર 27m + 14ની k ગુણ્યા 41 -14 ગુણ્યા 14ની k. મેં આ સ્વરૂપ આપી દીધું, જોજો હવે. તો 27m ગુણ્યા 41 હું એવું ને એવું રાખું છું. કેમ એવું ને એવું રાખું છું, કારણ કે અલ્ટિમેટલી મારે એમાંથી 27 જ કોમન કાઢવાના જ ને. ગુણાકાર કરો પાછળ મારી 27 કોમન કાઢો એટલે મેં એવું ને એવું લેવા દીધું.
વત્તા 41 ગુણ્યા 14 કે ઓછા 14 ગુણ્યા 14 કે બરાબર. તો શું મળશે તમને 27m ગુણ્યા 41 ઓછા 14 તમને 27 આપશે ગુણ્યા 14 કે બરાબર. 14 કે તમે x સમજી લો તો 41x ઓછા 14x 27x થાય ને. તમે જોઈ શકો છો આમાંથી 27 તમે આરામથી કોમન કાઢી શકો છો તો અંદર રહેશે 41m વત્તા 14 કે. હવે સમજ પડી મેં કેમ ગુણાકાર ના કર્યો. ગુણાકાર કરો અલ્ટિમેટલી 27 જ કોમન કાઢવાના છે બરાબર. તો એને તમે 27 એ દર્શાવી શકો છો. m બિલોંગ્સ ટુ n k બિલોંગ્સ ટુ n તો a બરાબર 41m વત્તા 14 કે તમને કોઈ નંબર જ આપશે તો a બિલોંગ્સ ટુ n બરાબર. માટે pk+1 સત્ય છે. ઇક્વલ રાઇટ હેન્ડ સાઈડ લખો ના લખો વાત ક્લિયર છે. બાકીના સ્ટેટમેન્ટ p1 સત્ય છે, pk સત્ય છે, તેના પરથી pk+1 સત્ય છે. માટે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે બરાબર. તો આગળ વધીએ. ચલો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. આના પછી ઉદાહરણના 2 એક દાખલા બાકી તે કરીશું. પણ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. આવું જોઈને છોકરાઓ બેઝિકલી ગભરાઈ જતા હોય. થોડું ગભરાવા જેવું છે પણ વધારે નહીં. સ્ટેપ પ્રોપર કરવાના છે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. સૌથી પહેલાં એને મુખ્ય વિધાન તરીકે દર્શાવી દો બરાબર. થઈ ગયું. હવે n બરાબર 1 લઈ લો. આમાં લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ નહીં આવે. આગળ પણ આવો આપણે એક દાખલો કર્યો છે. આમાં લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ નહીં આવે. તમારે સ્ટેટમેન્ટ બતાવવાનું છે ને જુઓ કે આ વિધાન સત્ય છે કે નહીં. જાતે ચેક કરો બરાબર. તો તમે n બરાબર 1 મૂકો તો 2 વત્તા 7 શું થશે 9. n બરાબર 1 મૂકો તો 1 ને 3 4 9 વર્ગ 9 લેસ દેન 16. હવે આમાં કંઈક વિચારવા જેવું ખરું. આમાં કંઈક વિચારવા જેવું 9 એ 16 કરતાં નાની જ સંખ્યા છે. સત્ય વિધાન છે બરાબર. જે સત્ય છે માટે p1 સત્ય છે. ચલો એક વાત પતી ગઈ. હવે n બરાબર k લઈ લઈએ. તો આપણે લઈ લઈએ કે ભાઈ ધારો કે pk સત્ય છે બરાબર. તો pk નું સ્ટેટમેન્ટ લખો. pk શું કહે છે ભાઈ 2k+7 લેસ દેન k+3 હોલ સ્ક્વેર બરાબર. આ આપણી પાસે છે. જેનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે n બરાબર k+1. હવે શાંતિથી જોયું તો pk+1 શું કહે છે તે ધ્યાન આપજો. pk+1 શું કહે છે 2k+1 +7 n જે k+1 મૂક્યા લેસ દેન k+1 +3 હોલ સ્ક્વેર. કહેવાનો મતલબ કે તમારે 2+7 9 લેસ દેન k+4 હોલ સ્ક્વેર લાવવાના છે. તો આ સૌથી પહેલી વાત તમે સમજી લો. અહીંયા આપણે પ્રોપર ગુજરાતીમાં લખી દઈએ કે લાવવાનું છે. આ લાસ્ટ ટાઈમ મેં ટાર્ગેટ લખેલું. આ આપણે લાવવાનું છે. સમજ પડી. હવે આને પર ચાલો 2k+n આ તમારી પાસે છે બરાબર. હું શું કરીશ કે 2k+7 છે. 2k+7 આ છે આપણી પાસે. ક્લિયર. તો એની અંદર આપણે શું કરીશું. આપણે પેલું pk+1 વાળું ફોર્મ સેટ કરવાનું છે. તો આપણે એની અંદર એક કામ કરીએ. 2k+7 છે એની અંદર +2 કરી દઈએ. કારણ કે મારે 2k+7 થી 2k+9 લાવવાના છે બરાબર. તો હું શું કરીશ બંને મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે લાઈક તમારી પાસે 2 લેસ દેન 4 છે. તો તમે બંનેમાં 2 ઉમેરશો તો આમાં કોઈ ફેર નહીં આવે. કારણ કે 4 એ 6 કરતાં નાની સંખ્યા થવાની છે બરાબર. એટલે હું છે ને 2k+7 ને 2k+9 કરવા માટે બંને સાઈડ હું 2 ઉમેરું છું. ચલો આ વાત ક્લિયર થઈ ગઈ. એટલે 2k+9 લેસ દેન k+3 હોલ સ્ક્વેર +2. પહેલાં હું જોઈ લો ફ્રેમમાં આવે છે કે નહીં. પરફેક્ટ છે. ચાલો તો હવે આ સમજો. કન્ફ્યુઝ ના થવાય એના માટે આ લાવવાનું છે ને આ છે ઓલરેડી તમારી પાસે આ પ્રોપર્ટી છે. આ લાવવાનું છે આના ઉપયોગથી. હવે સાંભળો
તમારે એક સિમ્પલ વસ્તુ કે એ લેસ દેન સી લાવવાનું છે, એ લેસ દેન સી લાવવાનું છે, અને તમારી પાસે એ લેસ દેન બી પડ્યું છે, આ લાવવાનું છે અને આ પડ્યું છે, તો હું બી અને સી વચ્ચે કોઈ સંબંધ બતાવી દઉં કે ભાઈ બી લેસ દેન સી, બરાબર, બી લેસ દેન સી, બરાબર, બી લેસ દેન સી એટલે આવું થઈ જાય, એનો મતલબ સીધો જ એ લેસ દેન સી થઈ જાય. કાં તો પછી બી ઇક્વલ ટુ સી બતાવી દઉં, કાં તો બી ઇક્વલ ટુ સી, એટલે બંને બી ને સી એક જ છે. ફરીથી આ લાવવાનું છે ને આ છે, તો હું બે વસ્તુ કરી શકું. પહેલું એક તો બી લેસ દેન સી કરી દઉં, બી લેસ દેન સી કરું ને બી પાછું એથી નાનું છે તો ડાયરેક્ટ જ આપણે લખી શકીએ કે ભાઈ એ લેસ દેન સી છે. કાં તો બી બરાબર સી છે એવું આપણે બતાવી દઈએ, બી બરાબર સી છે તો એ લેસ દેન બીની જગ્યાએ બીને હટાવીને આપણે સી લખી શકીએ છીએ. વાત સમજ પડી? એટલે બી અને સીને આપણે પકડો, કયા બે બી છે, આને આને પકડો. તો પહેલાં તમે આને ચેક કરી લો, k+3 હોલ સ્ક્વેર +2 એટલે એ તમને શું આપે છે, k સ્ક્વેર, જોજો k² + 6k + 9 + 2 એટલે એ તમને આપે છે k² + 6k + 11. ચલો આને આપણે સાદુરૂપ આપ્યું. હવે આ જોઈ લો કે ભાઈ k+4 હોલ સ્ક્વેર એ તમને શું આપે છે, k² + 8k + 16 આ તમને આપે છે, બરાબર. હવે મારે શું દર્શાવવું, જો સરખા તો આવતા નથી, આપણે આગલા દાખલામાં સરખું આવેલું, સરખા આવતા નથી. દેટ મીન્સ કે આ જે છે, ફરીથી અહીંયા સાઈડ પર લખી દઉં, જો ધ્યાન આપજો, મારે આ લાવવાનું છે અને આ છે. હું હવે બી ઇક્વલ ટુ સી તો નથી આવ્યા ભાઈ, તમારી સામે જ છે, તો બી લેસ દેન સી મારે બતાવવાનું છે. બી લેસ દેન સી છે તો એ લેસ દેન બી લેસ દેન, કારણ કે એ લેસ દેન બી તો ઓલરેડી છે અને બી લેસ દેન સી, તો એ લેસ દેન બી લેસ દેન સી, એના પર ડાયરેક્ટ આપણે લખી શકીએ કે એ લેસ દેન સી છે, બરાબર. એટલે મારે હવે શું, આ તમારો બી છે અને આ છે તમારો સી, એટલે મારે શું બતાવવાનું છે કે આ આના કરતાં નાનું છે, બરાબર. તો શું કરીશું, k², 8k ને આપણે 6k + 2k કરી દઈએ અને 16 ને 11 + 5 કરી દઈએ, તો આ તમારું આ ટર્મ થઈ ગયું. લાઈક તમારી પાસે 5 છે ને 5 + 2 ઓબ્વિયસ ચોખ્ખી જ વસ્તુ છે કે આના કરતાં મોટા હોય. કે રીતે, કારણ કે k બિલોંગ્સ ટુ n છે, k બિલોંગ્સ ટુ n છે, આપણે લખ્યું નથી પણ દરેક જગ્યાએ લખીએ છીએ, k બિલોંગ્સ ટુ n છે. k બિલોંગ્સ ટુ n માટે ચોખ્ખી જ વસ્તુ છે કે k² + 6k + 11 ઇઝ ઓલવેઝ લેસ દેન k² + 6k + 11, કારણ કે એની અંદર આપણે થોડો ભાગ ઉમેર્યો છે. તમે k બરાબર 1 પણ લઈ લો તો એની અંદર 7 જેટલો નંબર વધારે થાય છે, એટલે ચોખ્ખી જ વસ્તુ છે કે આ નંબર પેલા નંબર કરતાં નાનો છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ k+3 હોલ સ્ક્વેર +2 ઇઝ લેસ દેન k+4 હોલ, બરાબર. અને આ કોના કરતાં નાનું હતું, આ કોના કરતાં, 2k + 9, બરાબર. ધેટ મીન્સ ડાયરેક્ટ જ લખો 2k + 9 લેસ દેન k+4 હોલ સ્ક્વેર, બરાબર. આવું તો હવે કાઢી નાખું છું. માટે pk+1 સત્ય છે. આશા રાખું તમને ઇઝીલી સમજ પડી હશે, કારણ કે આના સિવાય બીજું મારી પાસે ઇઝી વે, બાકી બીજું ડાયરેક્ટ આપણે સ્ટેપ કરી શકીએ, પણ પ્રયત્ન મારો હતો કે તમને ઇઝીલી સમજ પડે, બરાબર. આના અનુસંધાનમાં આ તમારે ખાસ લખવાનું છે, બરાબર. તો હવે આગળ જઈએ. ઉદાહરણ 5 હમણાં આપણે 24મો સવાલ કર્યો એના જેવો છે, ફેર છે આમાં, ગ્રેટર દેન છે, પણ પદ્ધતિ આપણે એ જ કરીશું, બરાબર. સૌથી પહેલાં આપણે આને મુખ્ય વિધાન લઈ લઈએ, Pn 1 + x ની n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 + nx, બરાબર. સૌથી પહેલાં આપણે n બરાબર 1 લઈ લઈએ. આમાં તમારે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ નહીં થાય, બરાબર. તો 1 + x, હું x બરાબર 1 મૂકવા જઈ રહ્યો હતો, તો 1 + x ની 1, બરાબર. અને અહીંયા 1 + x ઇક્વલ ટુ થાય છે, એટલે આપણે એને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ દર્શાવી શકીએ, બરાબર. ઇક્વલ ટુ જ થાય છે, બરાબર, જે સત્ય છે, માટે P1 સત્ય છે, બરાબર. ચલો હવે n બરાબર k લઈ લઈએ, તો આપણે લખીએ કે ધારો કે pk સત્ય છે, બરાબર. તો આપણે શું લખીશું, pk 1 + x ની k ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 + kx, બરાબર. આ તમારી પાસે છે. હવે n બરાબર k + 1 લઈ લો, તો pk+1 શું હોય, 1 + x ની k + 1
ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 પ્લસ કે પ્લસ 1x. ફરીથી હું જે પ્રોપર ગુજરાતી શબ્દ વાપરું તેમાં તમને પકડાશે. આ લાવવાનું છે, પછી આપણે એને કાઢી નાખીશું. આ લાવવાનું છે શું તે ચેક કરો. તમારી પાસે આ છે 1 પ્લસ એક્સની કે, બરાબર, ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 પ્લસ કે એક્સ. હવે તમને તેને એક વસ્તુ આપી હશે કે મેં મારી પાસે ડેટા નથી, પણ એક વસ્તુ ક્લિયર છે કે તમારે આના પરથી આ બનાવવાનું છે. તમારે 1 પ્લસ એક્સ ગુણવાનું છે. લાઈક તમે કોઈ અસમતા લઈ લો કે એક્સ ગ્રેટર દેન 2, તો તમારે કોઈ નંબર ગુણો, લાઈક 2 વડે ગુણો છો તો 4 થશે. ધન સંખ્યાથી તમે ગુણી શકો. અગર જો તમે ઋણ સંખ્યાથી ગુણવા ગયા -2x આ -4, તો નિશાની તમારી બદલાઈ જાય. એક ચોખ્ખી વસ્તુ છે. એટલે તમને એક વસ્તુ શ્યોર આપી હશે, મારી પાસે ડેટા નથી, બરાબર, કે તમે શું ગુણશો આમાં 1 પ્લસ એક્સની કે પરથી 1 પ્લસ એક્સની કે પ્લસ 1 કરવી છે, બરાબર. એક્સ પરથી તમારે એક્સની કે પરથી એક્સની કે પ્લસ 1 કરવું હોય તો તમે એક્સ ગુણવાના, તો સીધી વસ્તુ થઈ ગઈ, બરાબર. તો મારે અહીંયા 1 પ્લસ એક્સ ગુણવાના છે, તો 1 પ્લસ એક્સ ડેફિનેટલી ગ્રેટર દેન 0 હોવું જોઈએ. 1 પ્લસ એક્સ ડેફિનેટલી ગ્રેટર દેન 0, એટલે તમને એક્સ ગ્રેટર દેન -1 આવી કંઈક કન્ડિશન આપેલી હોવી જોઈએ, બરાબર. ક્લિયર. ઘણા બધા લોકોને આ વાતનું ધ્યાન જ ના હોય, પણ આ એક અસમતાનો રૂલ છે, બરાબર. તમે શું કર્યું, 1 પ્લસ એક્સ વડે ગુણ્યું 1 પ્લસ કે એક્સ 1 પ્લસ એક્સ, બરાબર. તો હવે તમારી પાસે આ છે. આ તમારી પાસે છે. જો સમજો, આને તમે એ લઈ લો અને આને તમે લઈ લો સી, જે તમારે લાવવાનું છે, બરાબર. આ તમારે લાવવાનું છે. અહીંયા તો એ એવો ને એવો જ છે, બંનેમાં એ તો સેમ જ છે. અહીંયા ગ્રેટર દેન બી છે. આ તમારી પાસે જ છે. હવે જો હું પહેલી વસ્તુ બી ઇક્વલ ટુ સી કરી દઉં, બરાબર, તો તમે બીની જગ્યાએ સી મૂકી દો, ડાયરેક્ટ તમારું વિધાન સાબિત થઈ જશે. કાં તો બી ગ્રેટર દેન સી કરો, બી ગ્રેટર દેન સી સાબિત કરો, અને એ ગ્રેટર દેન બી છે જ, તો તમે ડાયરેક્ટ જ લખી શકો છો કે એ ગ્રેટર દેન સી, બરાબર. બેમાંથી એક વસ્તુ કરવાની છે, તો કરવાનું કશું નથી તમારે. આને આપણે પછી લખીશું. આને ને આને ચેક કરવાના છે, તો પહેલાં ચેક કરો 1 પ્લસ કે પ્લસ 1 એક્સ, બરાબર છે. આપણે શું સાબિત કરવાનું છે, બી ઇક્વલ ટુ સી. આ બી છે અને આ સી છે, બરાબર. આના બરાબર કાં તો બી ગ્રેટર દેન સી, કારણ કે હવે આપણે લેસ દેન ને ગ્રેટર દેનનું કામ કરીએ છીએ, બરાબર. તો આને અત્યારે હાલ આવું રાખીએ કે પછી 1 પ્લસ કે એક્સ પ્લસ એક્સ કરી દઈએ, બરાબર. અને આ સાઈડની વાત કરીએ. આ બી, સોરી, આ સી લખ્યું મેં, હવે બીની વાત કરું છું. હવે બીની વાત કરું તો 1 પ્લસ કે એક્સ. વસ્તુ એવી છે કે કન્ફ્યુઝ બહુ થવાય. ચલો, તો 1 પ્લસ એક્સ પ્લસ કે એક્સ, એટલે આટલા ટર્મ તો તમારા આવી ગયા, પ્લસ કે એક્સ સ્ક્વેર, પ્લસ કે એક્સ સ્ક્વેર. જુઓ, તમને ચોખ્ખું દેખાય છે કે આટલા ટર્મ તો આની અંદર છે જ. પેલા અંદર પ્લસ કે એક્સ સ્ક્વેર એડિશનલ છે, એટલે ચોખ્ખી જ વસ્તુ થઈ ગઈ તમારી પાસે. આ તમારું ટર્મ મોટું જ થશે આના કરતા. આ ટર્મ તમારા આના કરતાં, એટલે બી ગ્રેટર દેન સી થાય. બી સી લખવાનું નથી, તમને સમજાવવા માટે. એનો મતલબ ચોખ્ખો થઈ ગયો કે 1 પ્લસ, આને હવે કાઢી નાખીએ, 1 પ્લસ કે એક્સ 1 પ્લસ એક્સ ગ્રેટર દેન 1 પ્લસ કે પ્લસ 1 એક્સ, બરાબર. અને આ જે વસ્તુ છે 1 પ્લસ કે એક્સ 1 પ્લસ એક્સ, એના માટે આપણી પાસે છે કે ભાઈ 1 પ્લસ એક્સ આખાની કે પ્લસ 1. આ સ્ટેટમેન્ટ આવી ગયું, અને અહીંયા આપણે આ એડ કરી દઈએ, તો 1 પ્લસ કે પ્લસ 1 એક્સ. સીધી વસ્તુ છે. અગર એ ગ્રેટર દેન બી ગ્રેટર દેન સી તો યુ કેન રાઇટ એ ગ્રેટર દેન સી. તમે એ ગ્રેટર દેન સી લખી શકો છો. એટલે 1 પ્લસ એક્સની કે પ્લસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ પણ આપણે એડ કરી દઈએ 1 પ્લસ કે પ્લસ 1 એક્સ સાબિત થાય છે. માટે પી કે પ્લસ 1 સત્ય છે, બરાબર. આગળ જઈએ. ચાલો, છઠ્ઠું ઉદાહરણ જોઈ લઈએ. હવે આમાં વધારે કંઈ બોલવાનું નથી, એક સરખા દાખલા છે, એટલે આપણે આના સ્ટેપ પૂરા. 2 ગુણ્યા 7ની n છે, વત્તા 3 ગુણ્યા 5ની n, ઓછા 5, 24 વડે વિભાજ્ય છે એટલે 24m થશે.
સૌથી પહેલાં તમે n બરાબર 1 લઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ. અહીંયા આપણે બતાવી દઈએ કે m બિલોંગ્સ ટુ n. બરાબર. તો 2 ગુણ્યા 7 થશે કારણ કે n બરાબર 1 છે. 3 ગુણ્યા 5 થશે ઓછા 5, તો 14 વત્તા 15 ઓછા 5. બરાબર. 14 વત્તા 15 ઓછા 5, તો 15માંથી 5 જાય તો કેટલા થયા? 10 થયા. 10 ને 14 24, એટલે 24 ગુણ્યા 1 થઈ ગયા, એટલે કે 24m, જ્યાં m બરાબર 1 છે, ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. માટે P1 સત્ય છે. બરાબર. ચાલો આગળ જઈએ. ઓકે, હવે n બરાબર k લઈ લઈએ. તો ધારો કે pk સત્ય છે, તો પ્રોપર pk લખો. pk શું છે? 2 ગુણ્યા 7ની k, 3 ગુણ્યા 5ની k ઓછા 5 બરાબર 24m. બરાબર. આ તમારી પાસે છે. ઓલરાઈટ. ચાલો હવે n બરાબર k પ્લસ 1 લઈ લો. તો p k પ્લસ 1 શું લાવવાનું છે? 2 ગુણ્યા 7ની k પ્લસ 1 વત્તા 3 ગુણ્યા 5ની k પ્લસ 1 ઓછા 5 બરાબર 24. આમાં આપણે લઈ લઈએ a, અહીંયા લઈ લઈએ k બિલોંગ્સ ટુ n. ચાલો શું કરીશું? લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. 2 ગુણ્યા 7ની k પ્લસ 1 એટલે 7ની k ગુણ્યા 7 થશે. 5ની k પ્લસ એટલે 5ની k ગુણ્યા 5 થશે ઓછા 5. બરાબર. શું કરીએ આપણે? આમાંથી આને કરતા કરી દઈએ. તો એ તમને શું આપશે? 24m ઓછા 3 ગુણ્યા 5ની k વત્તા 5. તો એ આપણે આની જગ્યા પર મૂકી દઈએ. તો 24m 3 ગુણ્યા 5ની k વત્તા 5 7. બરાબર. આ 3 ગુણ્યા 5 15. અત્યારે હું વત્તા 15 લખું છું, જરૂર પડે પછી એ પ્રમાણે પાછું આપણે 3 ગુણ્યા 5 5ની k કરી દઈશું. બરાબર. ચેક કરી લઈએ. -5. બરાબર. તો જો વાત સમજો, 24 વડે વિભાજ્ય છે એટલે હું 24 ગુણ્યા 7 નહીં કરું. અલ્ટિમેટલી તમારે એમાંથી 24 તો કોમન કાઢવાના જ છે. -7 તાલી 21 5ની k વત્તા 7 પંચા 35 વત્તા 15 5ની k ઓછા 5. ક્લિયર છે? ચાલો તો અહીંયા શું થશે? 24 ગુણ્યા 7m. એકવાર ફરીથી ચેક કરી લઈએ. 24m ઓછા 3 5ની k આના બાબા લખ્યું. 2 ગુણ્યા 7ની k એટલે 24m ઓછા 3 5ની k વત્તા 5 લખ્યા. બરાબર થઈ ગયું. ગુણ્યા 7 એવા છે. 3 ગુણ્યા 5 તમને 15 5ની k આપશે ઓછા 5. ચાલો ગુણાકાર કરો તો 24 ગુણ્યા 7m, 7 તાલી 21 ગુણ્યા 5ની k 7 પંચા 35. બરાબર. ચાલો તો 24 ગુણ્યા 7m ઓછા 21 5ની k વત્તા 15 5ની k એટલે તમને શું આપશે? ઓછા 6 5ની k. બરાબર. ને 35માંથી 5 જાય તો 30 આપશે. હવે પ્રોબ્લેમ શું છે? અહીંયા 5ની k તમને હેરાન કરે છે. બરાબર. 5ની k પ્લસ 1 રાખીએ ઓછા 5 બરાબર 24m. ત્યાં પાછળ 5ની k હોય તો 30 ઓછા 6 24 થઈ જાય. અહીંયા થતું નથી, એટલે કઈ જગ્યાએ ભૂલ છે તે આપણે પકડવાની છે. 5ની k ઓછા 5. અહીંયા તમારા ડાયરેક્ટ 24 નથી આવતા. આ જગ્યા પર ડાયરેક્ટ 24 નથી આવતા. આપણે કંઈક હવે નવું વિચારીએ. સ્ટેપ બધા ઓલરાઈટ છે. તો ચાલો આને અત્યારે એવું ને એવું જ રાખો. આ બંનેમાં
24 તો નથી આવતા પણ 6 કોમન નીકળે છે બરાબર. 6 કોમન નીકળે તો 5 કે 6 35 બરાબર. એટલે આ તમને એક ટર્મ મળી ગયો 5 કે -5. હવે આપણે શું કરીએ, ચેક કરીએ. 5 કે -5 ને ચેક કરીએ. કે બરાબર 1 લઈ લો તો 5 - 5 તમને શું મળશે, 0 બરાબર. કે બરાબર તમે 2 લઈ લો, 25 - 5 તમને શું મળશે, એટલે તમને અહીંયા 0 મળશે. એકવાર 0 લખી દો. 5 ની 2 લઈ લો, 25 - 5 તમને શું મળશે, 20 બરાબર. 5 નો વર્ગ 25 - 5 એટલે તમને શું મળશે, 20 બરાબર. એટલે અહીંયા 20 મળશે. આપણે લાવવાના શું છે, અહીંયા 24 લાવવાના. ધ્યાન રાખજો, આપણું ટાર્ગેટ છે 24. 6 તો છે જ, એટલે 6 સાથે બીજો કયો નંબર તમે ગુણો, 6 સાથે તમે કયો નંબર ગુણો, તમે 24 મળે, 4 બરાબર. ને 20ની અંદર 4 આવે છે, 4 × 5. હવે 5 3 લો, 125 - 5 એટલે 120 મળશે, 120. તો 4 ગુણ્યા તમને કેટલા મળશે, અહીંયા 4 × 30 બરાબર. એટલે કહેવાનો મતલબ કે 5 કે -5 સમજો, 5 કે -5 0 તો આપણે 0 તમે અહીંયા આવશે 5 કે, એટલે 0 તો નંબર જ નીકળી જશે, ખાલી આટલો નંબર રહેશે. પછી કે બરાબર 1 2 3 4 5 ગમે તે મૂકો તો આપણે અહીંયા લખીએ કે 5 કે -5 એ હંમેશા 4. તમે એમ યુઝ કરી નાખ્યો છે, કે યુઝ, તો અહીંયા 4 આપણે એ લઈ લઈએ. આ વખતે એ પણ યુઝ થઈ ગયું છે. આમાં આપણે એ અહીંયા યુઝ કરવાના છે બરાબર. તો અહીંયા આપણે બી લઈ લઈએ, 4b બરાબર, 4b ક્લિયર. તમને હંમેશા એ 4નો ગુણક જ આપશે. તો આપણે 24 × 7m - 6 × 4b એટલે 24 × 7m તો 24b થશે. હવે તમે 24 કોમન કાઢી નાખો તો 7m - b મળશે બરાબર. અને બી તમારો કોઈ પણ નંબર હોઈ શકે છે. ફરીથી તમને સમજાવી દઉં, પ્રયત્ન આપણો ખાસો એવો ટાઈમ બગડી ગયો હતો અને ઘણા કન્ફ્યુઝ છે. બેસિકલી આપણે એક જ રીત જોતા આવ્યા છે. તો શું છે કે અહીંયા 24, તો અહીંયા તમારા 24 આવી જ જતા હોય. તમારા ટાર્ગેટ છે 24 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવાનું બરાબર. પણ નથી આવતું, એટલે પછી આપણે વિચાર્યું આમાંથી -6 કોમન કાઢા, 5 કે -5. પછી આપણે ચેક કર્યું કે 24 લાવવા માટે 6 સાથે બીજા જોઈએ 4 ગુણકમાં, 6 × 4 જોઈએ. તો મેં ટ્રાય કર્યું 5 કે -5 જેટલા પણ રિઝલ્ટ આવે છે તેના જેટલા પણ રિઝલ્ટ છે એમાં 4 નંબર છે અને છે. એટલે આપણે જેટલા બી નંબર આવે છે 4 વડે વિભાજ્ય છે, એટલે એને મેં 4b નામ આપી દીધું બરાબર. તો 5 કે -5 એ 4b થશે. હવે 6 × 4 24b થશે. આપણે પ્રેક્ટિકલી 1 2 3 જોયા. પહેલામાં 0 આવ્યું, બીજામાં 20 આવ્યું, ત્રીજામાં 120 આવ્યું. બધાને 4 વડે ભાગી શકાય છે બરાબર. ને એને આપણે નામ આપી દઈએ 24a બરાબર, 24a, જ્યાં a બરાબર 7m - b. b વિશે બી લખેલું છે, m વિશે પણ લખેલું છે. આપણે m બિલોંગ્સ ટુ n બરાબર રાઈટ હેન્ડ સાઈડ માટે pk + 1 સત્ય છે. આગળ વધીએ. ચાલો ઉદાહરણ 7 જોઈ લઈએ. વિધાન છે 1નો વર્ગ + 2નો વર્ગ + n પદ, એટલે કે n નો વર્ગ > n³ / 3. તો સૌથી પહેલાં એને આપણે મુખ્ય વિધાન તરીકે લઈ લઈએ. 1નો વર્ગ 2નો વર્ગ n નો વર્ગ > n³ / 3 બરાબર. હવે n બરાબર 1 લઈ લઈએ બરાબર છે. અને આમાં લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ નહીં મુકાય. n બરાબર 1 એટલે પહેલું પદ 1નો વર્ગ અને આમાં 1³ / 3 એટલે 1 > 1/3. આ વિધાન સત્ય છે કે અસત્ય છે? સત્ય છે. કેમ? કારણ કે છેદ મોટો છે, છેદ મોટો, આ યાદ રાખજો. છેદ અંશ કરતાં, આપણે આગળ અંશ છેદ કરતાં મોટો હતું એવું કંઈક આવ્યું હતું. છેદ અંશ કરતાં મોટો હોય તો આખું જે પદ હોય તે 1 કરતાં નાનું જ હોય. સીધી વસ્તુ છે. લાઈક 2/3, 3/5 બરાબર. એટલે આ વિધાન સત્ય છે, માટે P1 સત્ય છે. આગળ વધીએ. હવે n બરાબર k લઈ લઈએ. તો ધારો કે pk સત્ય છે, માટે pk નું સ્ટેટમેન્ટ લખી લઈએ આપણે. 1નો વર્ગ 2નો વર્ગ n નો વર્ગ, સોરી k નો વર્ગ, અહીંયા k આપણે એપ્લાય કર્યું એટલે k નો વર્ગ > k³ / 3 બરાબર. ચાલો તો હવે n બરાબર k + 1 લઈ લઈએ બરાબર.
તો શું સાબિત કરવું તે આપણે જોઈ લઈએ. પી કે પ્લસ વન શું છે? 1નો વર્ગ, 2નો વર્ગ, કે પ્લસ 1નો વર્ગ, કે પ્લસ 1નો ક્યુબ છેદમાં 3. બરાબર. તો આ તમારી સરળતા માટે અહીંયા લખું છું કે લાવવાનું છે, આપણું ટાર્ગેટ છે. બરાબર. આપણી પાસે શું છે તે? આપણી પાસે એક આ છે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, કેનો વર્ગ ગ્રેટર દેન કે ક્યુબ છેદમાં 3. હું બંને સાઈડ શું કરું છું? કે પ્લસ 1નો સ્ક્વેર ઉમેરી દઉં છું. બરાબર. એ મેં તમને આગળ સમજાવ્યું હતું કે તમે ઉમેરશો તો અસમતામાં કશો ફેર પડશે નહીં. બરાબર. બંને સાઈડ મેં કે પ્લસ 1નો વર્ગ ઉમેર્યો. ચાલો આટલે સુધી બરાબર છે. તો તમારી પાસે હવે આ બંને વસ્તુ તમે ચેક કરો, જે હું અંડરલાઇન કરું છું. એક આ છે અને એક આ છે. તો બંનેમાં તમે જોઈ લો આગળનો ભાગ સરખો છે, આગળનો ભાગ સરખો છે એટલે સમજો કે આ એ છે એટલે આપણને એ થઈ ગયો, આ બી છે અને આ સી છે. તમારે એક ચલો આપણે એ સી ને એ બી રાખીએ છીએ એટલે ચેન્જ કરી નાખીએ. તમારે એ ગ્રેટર દેન સી લાવવાનું છે. સાંભળજો, એ ગ્રેટર દેન સી લાવવાનું છે. તમારી પાસે એ ગ્રેટર દેન બી છે તો કાં તો હું બી બરાબર સી સાબિત કરી દઉં, કાં તો હું બી બરાબર સી સાબિત કરી દઉં. તો અહીંયા બીને હટાવીને હું સી મૂકી દઉં, ડાયરેક્ટ તમારું એ ગ્રેટર દેન સી સાબિત થઈ જાય. કાં તો પછી હું બી ગ્રેટર દેન આ લાવવાનું છે, આ લાવવાનું છે અને આ છે, બી ગ્રેટર દેન સી સાબિત કરી દઉં. તો એ ગ્રેટર દેન બી ગ્રેટર દેન સી, એ ગ્રેટર દેન બી છે, મેં શું સાબિત કર્યું? બી ગ્રેટર દેન સી. તો એ ગ્રેટર દેન બી તો છે જ, તો ડાયરેક્ટ જ તમે એ ગ્રેટર દેન સી લખી શકો છો. એના માટે મારે બંનેને આપણે ચેક કરવા પડે, બંનેને આપણે ચેક કરવા પડે. બરાબર છે. તો અહીંયા હું લખું છું કે ક્યુબ બાય 3 પ્લસ કે પ્લસ 1નો સ્ક્વેર અને આ સાઈડ લખું છું કે પ્લસ 1નો ક્યુબ છેદમાં 3. સિમિલર ટર્મ લાવીશું. આમાં થોડું કંઈક વધારે હશે પહેલાંના સિમિલર ટર્મ કરતાં. બરાબર. તો સાદુરૂપ આપીએ કે ક્યુબ, અહીંયા લસા 3 આવશે, કે સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 ભાગ્યા 3. બરાબર. આને આપણે હાલ કે પ્લસ 1 હોલ ક્યુબ જ રાખીએ છીએ, એમાં કોઈ ચેન્જ નથી કરતા. બરાબર. આને કાઢી નાખ્યા હવે. તો કે ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 6k પ્લસ 1 ભાગ્યા 3. હવે મુદ્દાની વાત શું છે કે કે પ્લસ 1 મારે આ લાવવાનું છે. કે પ્લસ 1 હોલ ક્યુબ શું હોય? કે ક્યુબ એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3 એ સ્ક્વેર બી પ્લસ 3 એ બી સ્ક્વેર. આ વસ્તુ મારે લાવવાની છે કે પ્લસ 1 હોલ ક્યુબ માટે. તો કે ક્યુબ તો છે જ, પ્લસ 1 પણ છે, 3k સ્ક્વેર પ્લસ 3k, 3k સ્ક્વેર પણ છે પણ 3k નથી 6k છે તો એને હું 3k પ્લસ 3k લખી દઉં ભાગ્યા 3. આ તમારું થાય છે કે પ્લસ 1 હોલ ક્યુબ એના છેદમાં 3 અને 3k છેદમાં 3 એટલે કે જેટલો વધારે ટર્મ બને છે. બરાબર. પહેલાં કરતાં આમાં કે જેટલો પાર્ટ વધારે બને છે. આપણે એકવાર ફરીથી ચેક કરી લઈએ, કોઈ ભૂલ ના પડે. ચલો 3kનો વર્ગ 6k, યસ ભૂલ પડે છે, અહીંયા 3 આવે છે. બરાબર છે, અહીંયા 3 આવે છે એટલે આપણે અહીંયા 1 લખીશું તો અહીંયા બીજા 2 એડ થશે. સમજ પડી તમને? 3માંથી મેં 1 લીધા તો બીજા 2 ત્યાં જશે એટલે અહીંયા શું થશે? 3k પ્લસ 2 ભાગ્યા 3 થશે. હજુ એકવાર ચેક કરી લઈએ. તો કે ક્યુબ 3k સ્ક્વેર લીધા, 6kમાંથી 3k એટલે 3k સાઈડ પર કે 1 લીધા. બરાબર છે. તો આ તમારું વધારે આવે છે. એનો મતલબ શું થઈ ગયો? આપણે અહીંયા સાઈડ પર બતાવી દઈએ કે ભાઈ કે પ્લસ 1 હોલ ક્યુબ બાય 3 પ્લસ 3k પ્લસ 2 બાય 3 એ ચોખ્ખી જ વસ્તુ છે, ગ્રેટર દેન છે કે પ્લસ 1 હોલ ક્યુબ બાય 3. કારણ કે આ બંને તો સરખા જ છે. એમાં ઉલટાનું મેં આ વધારે એડ કર્યું. ઉલટાનું જવાબ તમારો પોઈન્ટમાં પણ આવે પણ વધારે તો કહેવાય જ. બરાબર. આ વસ્તુ શું છે? આ વસ્તુ શું છે? આ છે કે ક્યુબ બાય 3 પ્લસ કે પ્લસ 1નો સ્ક્વેર અને આ તો આ જ ટર્મ છે કે પ્લસ 1 હોલ ક્યુબ બાય 3. હવે આ અહીંયા આપણે આવું લખી દઈએ કે ભાઈ 1નો વર્ગ વત્તા 2નો વર્ગ કેનો વર્ગ એ ગ્રેટર દેન છે કે ક્યુબ બાય 3 પ્લસ કે પ્લસ 1 હોલ સ્ક્વેર. જગ્યાની થોડી જોઈ લઈએ આપણે ફ્રેમમાં આવે છે કે નહીં. ઓલમોસ્ટ એટલે
મેં તમને સમજાવ્યું પ્રમાણે કે જો A ગ્રેટર દેન B ગ્રેટર દેન C તમે ડાયરેક્ટ જ A ગ્રેટર દેન C લખી શકો, એટલે તમે ડાયરેક્ટ લખી શકો છો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા K નો વર્ગ ગ્રેટર દેન K પ્લસ 1, સોરી અહીંયા K પ્લસ 1 સ્ક્વેર હતું, અહીંયા પ્લસ K પ્લસ 1 સ્ક્વેર હતું, એટલે આપણે અહીંયા થોડું બધું ચેન્જ કરીએ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા K પ્લસ 1 ગ્રેટર ધેન K પ્લસ 1 હોલ ક્યુબ, જે તમારે લાવવાનું K પ્લસ 1 હોલ ક્યુબ બાય 3, સોરી, જે તમારે લાવવાનું હતું તે માટે P K પ્લસ 1 સત્ય છે. બાકી જે તમારે સ્ટેટમેન્ટ દરેક દાખલામાં લખવાના તે આમાં પણ લખવાના રહેશે. આગળ વધીએ. ચાલો, આખા ચેપ્ટરનો છેલ્લો દાખલો ઉદાહરણ 8. પ્રયત્ન કરું કે થોડા સારા હેન્ડ રાઇટિંગ આવે, બેઝિકલી આવતા નથી, પણ આપણે આ વખતે હું થોડો પ્રયત્ન કરું, બરાબર. તો સૌથી પહેલાં આને આપણે મુખ્ય વિધાન Pn તરીકે લઈ લઈએ. ab/n a/n b/n. સૌથી પહેલાં n બરાબર 1 લઈ લો. આમાં તમે લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે લઈ શકો તો ab ની 1 ઘાતાંક એટલે ab થશે. રાઈટ હેન્ડ સાઈડ લઈ લો તો a ની 1 b ની 1 એ પણ ab થશે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જ આપે છે, બરાબર. માટે એક વાત તો અહીંયા પતિ P1 સત્ય છે, એટલે આપણે આગળ જઈ શકીએ છીએ, અધરવાઇઝ નહીં જવાય, બરાબર. n બરાબર k લઈ લો. અહીંયા લખો ધારો કે PK સત્ય છે, બરાબર. ધારો કે PK સત્ય છે તો PK નું સ્ટેટમેન્ટ લઈ લો. AB આખાની K, A ની K, B ની K. ચાલો, આ વિધાન મળી ગયું. હવે n બરાબર K પ્લસ 1 લઈ લઈએ તો PK પ્લસ 1 તમારે શું લાવવાનું છે? AB આખાની K પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ A ની K પ્લસ 1 B ની K પ્લસ 1, બરાબર. ચાલો, ડાબી બાજુ લઈ લઈએ. શું છે? AB આખાની K પ્લસ 1, એટલે તમે એને AB આખાની K ઇન્ટુ AB લખી શકો છો આરામથી. AB આખાની K તમારી પાસે રેડી છે, A ની K ઇન્ટુ B ની K ઇન્ટુ A ઇન્ટુ B, બરાબર છે. એટલે A ની K ઇન્ટુ A થશે, B ની K ઇન્ટુ B થશે. A ની K ઇન્ટુ A એટલે A ની K પ્લસ 1 થઈ જશે, B ની K ઇન્ટુ B એટલે B ની K પ્લસ 1 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. માટે P K પ્લસ 1 સત્ય છે, બરાબર. એટલે આપણે ફાઇનલી લખીએ કે P1 સત્ય છે, આપણે સાબિત કર્યું. PK સત્ય છે ધારીને PK પ્લસ 1 સત્ય છે તે સાબિત કર્યું. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે Pn સત્ય છે તેમ સાબિત થાય છે. તો અહીંયા આપણું ચોથું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે 5મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.